સુરતમાં વરસાદી પાણીમાં કાર સાથે ગુમ થયેલા યુવકની કાર મળી. યુવકનો હજુ સુધી કોઈ પત્તો નહીં. સુરત શહેરમાં રવિવારે પડેલા ભારે વરસાદ દરમિયાન કાર સાથે ગુમ થયેલા સંદીપભાઈ મનસુખભાઈ ચોવટિયાની ટોયોટા એટિયોસ કાર આજે પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ સુરતના પાસોદરા સ્થિત સ્વસ્તિક રેસિડેન્સીમાં રહેતા સંદીપભાઈ રવિવારે નીલકંઠ હાઇટ્સથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. જો કે તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે ગઢપુર રોડ પર આવેલી એનસી ઠક્કર સ્કૂલ પાછળ નીલકંઠ હાઇટ્સ નજીક વરસાદી પાણીમાં તેમની કાર ડૂબેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય બચાવ એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર મળી આવી હોવા છતાં સંદીપભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. હાલ પોલીસ અને બચાવ ટીમો આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. હાલ સમગ્ર શહેરની નજર બચાવ કામગીરી પર છે અને ગુમ થયેલા યુવકની સલામત શોધખોળ માટે કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રિપોર્ટર વિશાલ માંગુકિયા, યશ્વી ગુજરાત ન્યૂઝ, સુરત.